નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષયમાં ધોરણ 6 સત્ર 1નો પ્રથમ પાઠ વંદનાનો અભ્યાસ કરીશું, જેમાં આપણે શ્લોક અને તેની સમજૂતી તથા ભાષાંતર સમજીશું. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, પરંતુ જો તેને શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો તે હંમેશા શરૂઆત પ્રાર્થનાથી કરે છે. ખરું ને? તમે પણ પરીક્ષા આપવા જતા હોય, શાળાનો પહેલો દિવસ હોય, જન્મદિવસ હોય, તો તમે સવારે ઉઠી અને સૌથી પહેલાં ભગવાનની સ્તુતિ કરો છો. તો અહીં આપણે સંસ્કૃત વિષયની નવીથી શરૂઆત કરીશું. શરૂઆત આપણે સંસ્કૃત વિષયની પ્રાર્થનાથી કરીએ. પહેલા પાઠનું નામ છે વંદના, જેમાં 3 શ્લોકો આપ્યા છે. જેમાં પ્રથમ શ્લોક છે ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક શબ્દાર્થ આપણે સમજવા પ્રયત્ન કરીએ. પહેલો શબ્દ છે ગુરુર્બ્રહ્મા, એટલે કે ગુરુને બ્રહ્મા માનજો. બ્રહ્મા કોણ છે? તો કે ગુરુ છે. ગુરુર્બ્રહ્મા. બીજો શબ્દ છે ગુરુ વિષ્ણુ, એટલે કે ગુરુ જ વિષ્ણુ ભગવાન છે. ગુરુર્દેવો મહેશ્વર. મિત્રો જુઓ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણ દેવતા આ પૃથ્વી જગત માટે મુખ્ય દેવતાઓ છે. કેવી રીતે? તો બ્રહ્માજીએ આ પૃથ્વીનું સર્જન કર્યું. શું કર્યું? સર્જન. ભગવાન વિષ્ણુ તે પૃથ્વી ઉપરના દરેક સજીવોનું પાલન પોષણ કરવાનું કામ કરે છે. એવી જ રીતે ભગવાન શિવ, એટલે કે મહેશ, એ વિનાશ અથવા નાશનું કામ કરે છે. એવું કહેવાય છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધી જાય ત્યારે ભગવાન શંકરનો ત્રીજું નેત્ર ખુલે છે અને વિનાશ નોતરે છે. હે ને? તો આપણા આ 3 મુખ્ય દેવતાઓ વિશે અહીં સમજાવવામાં આવ્યું છે. કે એમ કહે છે કે ભાઈ આ કોણ છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ બધા 3 સ્વરૂપો ગુરુમાં છે. એટલે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, એટલે ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ મહાન શિવ શંકર ભગવાન છે. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. પરમ એટલે આમ તો શ્રેષ્ઠ થાય, પણ દેવતા બધા જ શ્રેષ્ઠ છે. પરમ બ્રહ્મ સ્વરૂપ જે ઈશ્વર છે તે કોણ છે? પોતે ગુરુ જ છે. એટલે કે આ શ્લોકમાં ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કે ગુરુ જ સાક્ષાત પરમ બ્રહ્મ છે. તસ્મૈ. તસ્મૈ એટલે તેવા. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, એટલે કે તેવા ગુરુદેવને નમન હો, નમસ્કાર હો. કેવા ગુરુ? ગુરુર બ્રહ્મા, એટલે કે ગુરુ જ બ્રહ્મા છે. ગુરુ વિષ્ણુ, એટલે કે ગુરુ જ વિષ્ણુ ભગવાન છે. ગુરુર્દેવો મહેશ્વર, એટલે કે ગુરુ જ મહાન શિવ છે. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, ગુરુ જ સાક્ષાત પરમ બ્રહ્મ છે. તસ્મૈ શ્રી ગુરવે નમઃ, તેવા ગુરુદેવને નમન હો.
ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એનું ભાષાંતર જોઈએ. જો મિત્રો તમારી સ્ક્રીન પર તમે આ શ્લોકનું ભાષાંતર જો પરીક્ષામાં પૂછાય તો આ રીતે લખી શકો. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહીં સંસ્કૃતમાં ટાઈપિંગમાં અમુક શબ્દો આવતા નથી એટલે થોડી તમને ભૂલ જણાશે. શ્લોક તમે પાઠ્યપુસ્તકમાંથી જોઈ લેશો, પરંતુ ભાષાંતર જુઓ. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ શંકર અને ગુરુ જ સાક્ષાત પરમાત્મા છે. તે ગુરુદેવને નમસ્કાર હો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે બીજા શ્લોક તરફ જઈએ. બીજા શ્લોકમાં શ્રી ગણેશ એટલે કે ગણપતિ દાદાની વાત કરવામાં આવી છે. હવે ગણેશ ચતુર્થી આવશે ને? હા, તો એ ગણપતિ દાદા કેવા છે? આ પ્રથમ પંક્તિમાં ગણપતિ દાદાનું વર્ણન કરેલું છે અને તેવા ગણપતિ દાદા આપણા જીવનમાં શું લાવી શકે તેની વાત બીજી પંક્તિમાં કરેલી છે. તો ચાલો મિત્રો આપણે હવે શ્લોક અને તેના શબ્દાર્થોનું થોડી સમજ મેળવી લઈએ. વક્રતુંડ, આ વક્ર શબ્દ છે એ વક્ર એટલે વાંકું. વક્ર એટલે કેવું? વાંકું. અને તુંડ, તુંડ એટલે શૂંઢ. તુંડ એટલે સૂંઢ એટલે વક્રતુંડ એટલે વાંકી સૂંઢવાળા. તમે ગણપતિ દાદાને ફોટો જોયો જ હશે. જુઓ, હંમેશા એમની સૂંઢ કેવી હોય છે? હા, વાંકી એટલે વાંકી સૂંઢવાળા. મેં કહ્યું હતું ને કે પહેલી પંક્તિમાં વર્ણન જ છે કે ગણપતિ દાદા કેવા છે. વક્રતુંડ મહાકાય, મહાકાય એટલે મોટા શરીરવાળા. કેવા? મોટા શરીરવાળા. જુઓ કેટલું મહાકાય શરીર છે આપણા ગણપતિ દાદાનું. તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ. સૂર્ય એ તો તમને ખબર પડી ગઈ હશે, રવિ, ભાસ્કર, ભાનુ વગેરે. હા, આપણા સુરત દાદા. તો સૂર્યકોટી સમપ્રભ, કોટી એટલે લાખો, કરોડો, સમ એટલે સમાન, સમ એટલે સમાન અને પ્રભ એટલે તેજવાળા. જો તમારાથી પોઝ કરીને શબ્દાર્થ લખાય તો લખી લેજો, તમારી તૈયારીમાં તમને ખૂબ ઉપયોગી થશે. સૂર્યકોટી સમપ્રભ એટલે લાખો સૂર્યના તેજવાળા. નિર્વિઘ્નમ કુરુ મે દેવ, નિર્વિઘ્નમ એટલે વિઘ્ન વિનાનો. હવે વિઘ્ન એટલે મુશ્કેલી, મને મુશ્કેલી વિનાનો, વિઘ્ન વિનાનો કરજો. કુરુ, કુરુ એટલે કરજો, પણ કોણે? મે એટલે મને. નિર્વિઘ્નમ કુરુ મે દેવ, હે દેવ ગણપતિ દાદા, નિર્વિઘ્નમ કુરુ મે એટલે મને વિઘ્ન વિનાનો બનાવજો. સર્વ કાર્યેષુ સર્વદા, સર્વદા એટલે હંમેશા, હંમેશા. સર્વ કાર્યેષુ એટલે બધા કાર્યોમાં મને વિઘ્ન વિનાનો કરજો. ચાલો ફરીથી એક વખત આપણે શ્લોકને ગાઈ લઈએ અને પછી એનું ભાષાંતર, આખા શ્લોકનું ભાષાંતર આપણે બીજી સ્લાઇડમાં જઈને જોઈએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા, સર્વ કાર્યેષુ સર્વદા. જેનું ભાષાંતર કંઈક આવું થાય છે કે હે વાંકા મુખવાળા અથવા વાંકી સૂંઢવાળા, વિશાળ કાયાવાળા, કરોડો સૂર્ય સમાન તેજવાળા ગણપતિ, મારા સર્વ કાર્યોમાં હંમેશા મને વિઘ્ન વિનાનો કરજો. ફરીથી, હે વાંકા મુખવાળા અથવા વાંકી સૂંઢવાળા, વિશાળ કાયાવાળા, કરોડો સૂર્ય સમાન તેજવાળા ગણપતિ, મારા સર્વ કાર્યોમાં હંમેશા મને વિઘ્ન વિનાનો કરજો. ચાલો મિત્રો હવે ત્રીજા શ્લોક તરફ જઈએ. મિત્રો તમને સ્ક્રીન ઉપર શેનો ફોટો દેખાય છે? ખૂબ સરસ, તમે કહેશો કે માં સરસ્વતીનો ફોટો છે.
હે ને, જેને આપણે માં શારદા પણ કહીએ છીએ. તો હવે પછી આપણે જે ત્રીજો શ્લોક જોવાનો છે તે આપણા માં સરસ્વતીની વંદનાનો છે. શ્લોક આપણે પહેલા ગાઈએ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. પ્રસન્ના ભવ સર્વદા. વિદ્યાર્થી મિત્રો, નમસ્તે એટલે નમન કરું છું, નમસ્કાર કરું છું. શારદે એટલે આપણા માં સરસ્વતી. દેવી એટલે દેવી. સરસ્વતી દેવીને નમન કરું છું. પણ આ સરસ્વતી દેવી તેનું વર્ણન આપણને અહીં કેટલીક બે પંક્તિઓમાં જોવા મળે છે. તો જોઈએ. શ્લોક આગળ વધારીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા છો અને આ અગાઉ જો સબસ્ક્રાઈબ કર્યું નથી તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, હવે આપણે શ્લોક તરફ જઈએ. તો શ્લોકમાં કહેતા હતા નમસ્તે શારદે દેવી, એટલે કે સરસ્વતી માતાને નમન કરું છું. પણ એ સરસ્વતી માતા કેવા? તો વીણા પુસ્તક ધારિણીમ. તો ત્રણ શબ્દો ભેગા છે, વીણા, પુસ્તક અને ધારિણીમ. આ વીણા એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે માં સરસ્વતીના હાથમાં શું છે? હા, વીણા આ રહી, હે ને, વીણા. વીણા પુસ્તક ધારિણીમ. જો હાથમાં પુસ્તક પણ ધારણ કરેલું છે. ધારિણી એટલે ધારણ કરનાર. ધારિણી એટલે ધારણ કરનાર. તો કહે છે નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી, એટલે કે વીણા અને પુસ્તક ધારણ કરનાર માં સરસ્વતીને નમસ્કાર કરું છું. વિદ્યા પણ ક્યારે? વિદ્યારંભમ કરિષ્યામિ. વિદ્યા વત્તા આરંભમ બે શબ્દો ભેગા છે મિત્રો. જો સંધિ છૂટી પાડો એમાં પણ આ પૂછાઈ શકે છે. વિદ્યા વત્તા આરંભમ એટલે કે વિદ્યાનો આરંભ કરું છું, વિદ્યાની શરૂઆત કરું છું. કરિષ્યામિ એટલે કરું છું અથવા કરીશ. આમ તો આ ભૂતકાળનું રૂપ ભવિષ્યકાળનું રૂપ છે એટલે કરીશ એવું કહેવાય. વિદ્યારંભમ કરિષ્યામિ, વિદ્યાની શરૂઆત કરીશ. પ્રસન્ના ભવ એટલે પ્રસન્ના એટલે ખુશ, આનંદમાં અથવા પ્રસન્ન. ભવ એટલે થાવ. સર્વદા એટલે હંમેશા. હંમેશા તમે પ્રસન્ન રહેજો અથવા પ્રસન્ન થાવ. ચાલો મિત્રો, હવે શ્લોકનું ભાષાંતર લેખિત. તો આપેલા શ્લોકનું ભાષાંતર કંઈક આવું થાય છે. વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી સરસ્વતી તમને નમસ્કાર હજો. હું વિદ્યાની શરૂઆત કરીશ, તમે હંમેશા પ્રસન્ન રહેજો. મિત્રો, આ પ્રમાણે ત્રણેય શ્લોકનું ભાષાંતર આપણે જોઈ ગયા. બરાબર ને? હા. તો મિત્રો, અમારી સાથે જોડાતા રહેજો. અમે દરેક વિષયના શ્લોકો તેના લગતા સાહિત્ય સાથે અમે લઈને આવતા રહીશું. થોડા જ સમયમાં ગુજરાતી વિષયના વિડીયો પણ અમે મૂકીશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.